જય હિન્દ ઉમેદવાર મિત્રો ટાર્ગેટ જગ્યાઓ વધારવા બાબતે મહત્વનું પરિપત્ર આવેદન જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો આટલા મુદ્દા ધ્યાનમાં લેવામાં આવશે શિક્ષણ વિભાગ તરફથી। જો મિત્રો આમાં બધાનો સાથ જોઈશે, જો મિત્રો એકબીજાનો સ્વાર્થ જોવા લાગ્યા તો જગ્યાઓ તો વધારો પરંતુ ભરતી પણ ટાઈમ લેશે। મિત્રો એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં, કેમ કે જે પણ ટાર્ગેટ પાસ કરેલું છે અને ભરતીમાં ઇલિજિબલ છે, ફોર્મ ભરેલા છે અથવા ભરવાના છો, તો તમારા માટે મિત્રો જગ્યાઓ વધારો થાય એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે। કેમ કે મિત્રો ક્રમિક ભરતી થશે એ તો છે, પરંતુ જો જગ્યાઓ વધારો થશે તો થોડા માર્ક્સ સારો જે રહી જશે એમને પણ અફસોસ ના રહે કે ના હું આટલા માર્ક્સે રહી ગયો છું, કેમ કે જો જગ્યાઓ વધારો થશે તો બધાને બેનિફિટ થશે। તો મિત્રો શું અપડેટ છે વિગતવાર ચર્ચા કરવાનું। જેને પણ વિદ્યા સહાયકમાં જે આપણે ટેટ 2નું જે આંકડાકીય વિશ્લેષણ સાથે મેરિટ મૂકેલું છે એની માહિતી નથી જોઈ, ફટાફટ મિત્રો આપણો પ્લેલિસ્ટનો કરી ચેનલને વિઝિટ કરી વિડીયો પસંદ આવે અને ચેનલ માહિતી તમને સાચી લાગતી હોય તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ જોઈન કરજો, જેમાં તમને આ મહત્વનું આવેદન પરિપત્ર જોવા મળી જશે। તો શું અપડેટ છે તમે જોઈ રહ્યા છો, આ એક પ્રકારનું આવેદન તૈયાર કર્યું છે તે તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે। જ્યારે તમે મિત્રો કલેક્ટર કચેરીમાં તમારા ટેટ પાસ ઉમેદવારો સાથે જો છો ત્યારે આ જે આવેદન છે આપવાનું છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ 9 થી 12ની શિક્ષણ સહાયક ભરતીમાં જગ્યાઓ વધારો કરવા બાબતે મિત્રો ઉપરોક્ત વિશે જણાવવાનું ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીમાં દ્વિસ્તરીય પરીક્ષા લેવાયેલ છે, જેમાં કુલ 38,730 જેટલા ઉમેદવારો પાસ થયેલા છે, જેમાં રાજ્યની સરકારે ગ્રાન્ટેડ ઇન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અંદાજે મિત્રો શિક્ષણ સહાયકો 15,000 કરતાં વધુ જગ્યાઓ ખાલી છે, જેમાં 31/10/2024 સુધીમાં ઘણા શિક્ષકો નિવૃત્ત પણ થવાના છે। તો મિત્રો સામે 7,500 શિક્ષકોની ભરતી કરવામાં આવી છે। તો મિત્રો 1200 જેટલા આચાર્યોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમની ખાલી પડેલી અંદાજે 6,900 જેટલી જગ્યાઓને ચાલુ ભરતીમાં સમાવેશ કરવા બાબતે આ મહત્વનો જે એક આવેદન અને પરિપત્ર રૂપે આપણે સમજી શકીએ। તો મિત્રો આપણે કલેક્ટર કચેરીને આપવાનું છે, એમાં મારે અને તમારાથી મિત્રો કંઈ નહીં થાય, કેમ કે એક હાથે તાળી વાગતી નથી, એવી રીતે તમારા બધાનો સાથ સહકાર છે જરૂર રહેશે। જેમ આપણે તાળી પાડવા બે હાથ લઈએ છીએ તેવી રીતે મિત્રો આપણે જો આવેદનો આપવા જવું છે તો હું અને તમે બંને કંઈ કરી નહીં શકીએ। એના માટે મિત્રો સંગઠન એટલે કે તમારા ઉમેદવારો, તમારા મિત્રોની જરૂર પડશે અને એવા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરજો। બાકી મિત્રો વિડીયો ઇમ્પોર્ટન્ટ લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્ર સર્કલમાં ચોક્કસ શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે વધારો જગ્યા કરવા બાબતે છે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ અને તમને બેનિફિટ લવરાવશે। બાકી જય હિન્દ, જય સંવિધાન।